આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો ડ્રાય રન એટલે કે રસી આપવાની પ્રક્રિયાનો પૂર્વ અભ્યાસ આજે હાથ ધરવામાં આવ્યો. દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 736 જિલ્લાઓમાં ડ્રાય રનનો બીજો તબક્કો યોજાયો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ચેન્નાઈની સરકારી હોસ્પિટલમાં વેક્સિનેશનના ટ્રાયલનું નિરીક્ષણ કર્યું. અમદાવાદ, રાજકોટ સહિતના રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ ડ્રાય રનના બીજા તબક્કો યોજાયો. દરમિયાન કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં 3 સ્થળે ડ્રાય રન યોજવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી, વહીવટીતંત્રના વડાઓ સહિતના જવાબદારોએ રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. 16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આવતીકાલે વર્ચ્યુઅલ રીતે આયોજન કરાશે. આ વર્ષે સંમેલનનો વિષય છે આત્મનિર્ભર ભારતમાં યોગદાન. પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે અને સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી મુખ્ય મહેમાન પદે હશે. આ પ્રસંગે યુવાનો માટે આયોજિત ઓનલાઈન સ્પર્ધા ભારતને ઓળખોના વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવશે. ઉદઘાટન સત્ર બાદ અન્ય 2 સત્રો હશે. પ્રથમ સત્રમાં આત્મનિર્ભર ભારતમાં ભારતીય પ્રવાસીઓની ભૂમિકા વિષય અંતર્ગત વિદેશ મંત્રી અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી સંબોધન કરશે. બીજા સત્રમાં કોવિડ રોગચાળા બાદની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને કેન્દ્રમાં રાખી ચર્ચા કરવામાં આવશે. કચ્છ સહિત ગુજરાતમાં હજુ સુધી બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો નથી, પણ કચ્છમાં શિયાળો ગાળવા આવતા વિદેશી એવા યાયાવાર પક્ષીઓ કચ્છમાં આવતા હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં શરૂ કરાયા છે. જિલ્લા પશુપાલન તંત્રએ લોકોને અનુરોધ કર્યો છે કે ક્યાંય પણ એક સમટા 10-20 કે વધુ મૃતક પક્ષીઓ દેખાય તો પશુપાલન ખાતાના કે વનતંત્રના કર્મચારીઓને જાણ કરવી. આ રોગ અંગે વધુ વિગતો આપતા પશુપાલન ખાતાના નાયબ નિયામક ડોક્ટર હરેશ ઠક્કરે આ પ્રમાણે જણાવ્યું હતું. ભારતમાં અમુક જગ્યાએ અમુક રાજ્યોમાં બર્ડ ફ્લૂના રોગના સમાચારો આપણે જોવા મળ્યા છે અને એને કારણે લોકોમાં ચિંતાની લાગણી ફેલાય સ્વાભાવિક છે. આ બર્ડ ફ્લૂનો રોગ છે એ જીનોટિક પ્રકારનો રોગ છે, એટલે કે પક્ષીઓમાંથી માણસોમાં કે માણસોમાંથી પક્ષીઓમાં ફેલાઈ શકે એ ટાઈપનો રોગ છે. આ એક વાયરલ ઇન્ફેક્શન છે. એવિયન ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસનું H5N1 નામનું જે સ્ટ્રેન છે એ હાઈલી પેથોજેનિક એટલે કે ખૂબ જ બીમારી પેદા કરતો વાયરસનું સ્ટ્રેન છે. એને કારણે આ બર્ડ ફ્લૂ ફેલાય છે. આપણે કચ્છ જિલ્લામાં કે ગુજરાત રાજ્યમાં ક્યાં પણ બર્ડ ફ્લૂનો કોઈ પણ કેસ જોવા મળેલ નથી, એટલે આમાં ગભરાવાની જરૂર નથી, પણ આપણે તકેદારી રાખવી એટલી જ જરૂરી છે. અને તકેદારીના પગલામાં આપણે છીએ તો ખાસ તો ક્યાંય પણ જો એક કરતા વધારે પક્ષીઓના અચાનક મરણ જોવા મળે તો ત્યારે તાત્કાલિક નજીકના પશુ દવાખાને અથવા જો વન વિભાગને લાગતા પક્ષીઓ હોય તો વન વિભાગને જાણ કરવી. આવા પશુના મૃતદેહને અડવું નહીં, એ આપણે સૌથી પહેલા તકેદારી તરીકે ખ્યાલ રાખી શકીએ. સાથે સાથે પર્સનલ હાઇજીન એટલે કે ચોખ્ખાઈ રાખી, હાથ સેનિટાઈઝ કરવા, માસ્કનો ઉપયોગ કરવો, આવા પશુના મૃતદેહને અડવું નહીં, એ બધી તકેદારી પણ રાખવી જોઈએ. જે લોકો માંસ કે ઈંડાનો વપરાશ કરે છે એ લોકોએ રાંધ્યા વગરના માંસ કે ઈંડાનો વપરાશ ન કરવો જોઈએ અને પોતાના શરીરમાં ક્યારેક પણ જો તાવ, શરદી, ઉધરસ, નાક ગળવું, સ્નાયુનો દુખાવો એ ટાઈપના જો લક્ષણો હોય તો એની તાત્કાલિક સારવાર કરાવી લેવી જોઈએ. આમ આપણે જો પૂરતી તકેદારી રાખીએ તો આ રોગ સામે આપણે સારી રીતે સામનો કરી શકીએ. ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનારા ઐતિહાસિક કિસાન સર્વોદય યોજના અંતર્ગત જિલ્લામાં મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં મુન્દ્રા તાલુકાના 31 ગામડાઓમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. દ્વિતીય તબક્કામાં ગુજરાતના કુલ 2932 ગામડાઓમાં ₹34,000 ખેડૂતોને વીજ પુરવઠો પાડવામાં આવશે, જે અંતર્ગત મુન્દ્રા તાલુકાના 31 ગામોના 1671 ધરતીપુત્રોને વીજ પુરવઠો પૂરો પાડવાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ તકે મુન્દ્રા ખાતે આયોજિત સમારોહમાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે આ યોજના ખેડૂતો માટે ખુલ્લી મૂકતા જણાવ્યું હતું કે ખેડૂતોને રાત્રિ દરમિયાન જે પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે તેનો આ યોજનાથી અંત આવશે. એટલે કે આ કિસાન સૂર્યોદય યોજના ખરા અર્થમાં સર્વોદય કરનારી સિદ્ધ થશે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.